हाय फ्रेंड्स, केम छो बधा। आजे आपणे चीज पकोड़ा बनावीशुं। तेना माटे मैं अहींया एक લીંબુ लीधुं छे, थोड़ा धाणा लीधा छे, 2 થી 3 नंग मरची लीधी छे अने 2 नंग ओनियन लीधी छे। अने आवी रीतना जे बहार चीज क्यूब मळे, चीज स्लाइस, तो ए लीधी छे। अने अहींया मैं एक मोटो वाटको चणानो लोट लीधो छे। तो हवे आपणे एमां स्वाद प्रमाणे मीठुं एड करीशुं। हवे आपणे एमां स्वाद प्रमाणे मीठुं एड करीशुं अने चपटी ईनो एड करीशुं। एक લીંબુનો रस एड करीशुं। पछी आपणे जरूर प्रमाणे पाणी एड करीशुं। આવી રીતના એકદમ સરસથી હલાવી લેશું। એક જ ડાયરેક્શનમાં આપણે હલાવી લેશું। હવે આપણે ડુંગળી, મરચી અને ધાણા એડ કરી દઈશું અને સરસથી આપણે મિક્સ કરી લેશું। હવે આપણે ચીઝની સ્લાઇસને લઈને એકદમ સરસ ગોળ બોલ બનાવી લેશું। આપણે આવી રીતના ચીઝ બોલ બનાવી લીધા છે અને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આવી રીતના બધા બોલ એડ કરી લેશું અને આવી રીતના ચણાના લોટમાં આપણું જે બેટર બનાવ્યું છે એમાં આપણે એડ કરીશું। હવે આપણા ચીઝ પકોડા તૈયાર થઈ ગયા છે। ગોલ્ડન જેવો કલર આપણે આવવા દીધો છે। તો તમે જોઈ શકો છો આવી રીતના આપણા સરસ એવા ક્રીમી પકોડા બનીને રેડી છે। જો તમને મારા ચીઝ પકોડા પસંદ આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય ગાઈઝ।